ભરૂચમાં શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા સમાજ દ્વારા દૂધધારા ડેરીમાં વ્યવસ્થાપક તરીકે ચૂંટાયેલા પાટીદાર સમાજના પ્રતિનિધિઓને સન્માનિત કરવા વિશેષ સમારંભનું આયોજન જાડેશ્વર સ્થિત પટેલની વાડી ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દૂધધારા ડેરીના નવનિયુક્ત ચેરમેન ઘનશ્યામ પટેલનું સમાજના વડીલો આગેવાનો દ્વારા ફૂલહાર પહેરાવી સાલ અર્પણ કરી અને સ્મૃતિ ચિહ્ન આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સમાજના સભ્યો આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। સન્માન પ્રસંગે ઉપસ્થિત વક્તાઓએ જણાવ્યું હતું કે પાટીદાર સમાજના હંમેશા સહકાર એકતા અને વિકાસના સિદ્ધાંતોને આધારે આગળ વધતો રહ્યો છે। દૂધધારા ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં સમાજના પ્રતિનિધિ તરીકે ઘનશ્યામ પટેલની પસંદગી સમાજ માટે ગૌરવની બાબત છે। તેમણે આશા વ્યક્ત કરી છે તેમના નેતૃત્વમાં ડેરી વધુ પ્રગતિના શિખરો સર કરશે અને સમગ્ર કાર્યક્રમનું આયોજન સંચાલન સુરેશ એલ પટેલ અને કમિટી વતી અન્ય સભ્યો દ્વારા ખૂબ જ સુવ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હતું। વિકાસ માટે પૈસો મહત્વનો છે। મોટાભાગે ગામડામાં રહેતા આપણે બધા લોકો છે, તો શહેરમાં રહેતા લોકોને જે સગવડ મળે એ મારા ગામડામાં રહેતા લોકોને પણ મળે તે મંત્ર લઈને મિત્રો હું ચાલુ છું। નાનો માણસ હોય તેના મનમાં સપનું હોય। આજે તો ટીવી ફ્રીજ બધું સામાન્ય થઈ ગયું। આજથી 10-15 વર્ષ પહેલા હું વાત કરતો હતો કે સિટીમાં રહેતો હોય તો તેને 24 કલાક લાઇટ મળે, બીજું કંઈક મળે, ફ્રીજ મળે, ટીવી મળે, દવાખાનાની સગવડ મળે, બધું મળે। તો ગામડામાં રહેતો નાગરિક કેમ નહીં? તો એના માટે મહત્વનું કામ પૈસો છે। આર્થિક પાસું મજબૂત હોય તો જ આ બધું થાય। બાકી સમાજને જે કઈ વાતો હશે ને, જો આર્થિક પાસું નબળું હશે તો નહીં ચાલે। એટલે સમાજના લોકોનો આર્થિક પાસું મજબૂત થાય એ દિશાનો પણ આપણે બધાએ પ્રયત્ન કરવો જોઈએ। એટલે વૈજ્ઞાનિક ઢબે જે લોકો ખેતી કરે છે ને એવા લોકોને બોલાવીને પણ એકાદ વખત આપણું સંમેલન જયંતિભાઈ આપણે કરવું જોઈએ। અને એમાં જે કંઈ ખર્ચો થાય તો અમને યાદ કરજો। પણ વૈજ્ઞાનિક પદ્ધતિથી સારામાં સારી ખેતી કરે એનું જોઈને બીજા લોકો કરે।